સુરત ભાજપના હાલમાં જ નવા સંગઠનની જાહેરાત કરાઈ હોય, જો કે તેના મુખ્ય પ્રવાહમાં SC/ST જ્ઞાતિનો સમાવેશ ન કરાતા સુરત ભાજપ પ્રમુખને કાંતિ રાંદેરિયા દ્વારા રજૂઆત કરાઈ હતી. સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ દ્વારા હાલમાં જ શહેર સંગઠનની જાહેરાત કરાઈ છે, જો કે ભાજપના બંધારણ મુજબ SC અને ST જ્ઞાતિનો મુખ્ય સંગઠનના પ્રવાહમાંથી એકલો જ કાઢી નાખવામાં આવ્યો હોય તેમ કોઈ SC/ST જ્ઞાતિના લોકોનો સમાવેશ કરાયો નથી, જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેને લઈ SC/ST સમાજના આગેવાન અને સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર કાંતિભાઈ રાંદેરિયાએ શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે SC/ST સમાજમાં ભભૂકી ઉઠેલા આક્રોશને ન્યાય આપી મુખ્ય પદો પર SC/ST જ્ઞાતિના કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવે. વધુમાં કહ્યું હતું કે SC/ST સમાજ શહેર ભાજપ સાથે સંકળાયેલો રહ્યો છે, ત્યારે વર્ષોથી ચાલી આવેલી પરંપરાને આ વખતે શહેર ભાજપ દ્વારા 21ના મુખ્ય સંગઠનના પ્રવાહમાં નહીં સમાવેશ કરી બંને સમાજનું ઘોર અપમાન કર્યું છે. સાંભળો શું કહે છે કાંતિભાઈ રાંદેરિયા. જી, આપનું નામ? હું કાંતિભાઈ રાંદેરિયા, સુરત શહેર દલિત સમાજ, દક્ષિણ ગુજરાત દલિત સમાજના એક પ્રતિનિધિ તરીકે, એક કાર્યકર્તા તરીકે બીજેપીના એક જે રીતે અમારો સમાજનો એ આક્રોશ છે અને એ આક્રોશના લીધે તમારા માધ્યમ દ્વારા હું એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે જે આક્રોશ અને જે રજૂઆત છે એ રજૂઆત આપના માધ્યમ દ્વારા પ્રદેશમાં તેમજ શહેરની અંદર એના નોંધ લેવામાં આવે અને એ નોંધને લક્ષમાં રહી જે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાં જે બીજેપી ભારતીય બંધારણ બીજેપીના બંધારણની જોગવાઈ હેઠળ જે હાલ સંગઠનની બોડી બનાવવામાં આવી છે અને તે 21 જણની જે બોડી બનાવવામાં આવી છે તેમાં શિડ્યુલ કાસ્ટના અને શિડ્યુલ ટ્રાઇબના કોઈ પણ પ્રતિનિધિને બોડીમાં લેવામાં નથી આવ્યા. જે ભારતીય જનતા પાર્ટીના બંધારણની જોગવાઈઓમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, છતાં પણ કંઈક ગરબડ થઈ ગઈ અને તેના હિસાબે લેવામાં નથી આવ્યા અને તેની રજૂઆત અમે સુરત શહેરના પ્રમુખશ્રીને આપી છે અને એમના મહામંત્રીને પણ આપી છે. અને જે 21 જણની જે સભ્યોની હાથે જે રીતે અમે મહામંત્રી સુરત શહેરના અને સુરત શહેરના ઉપપ્રમુખ તરીકે એક મહત્ત્વનો હોદ્દો આપે એ રીતની અમારી રજૂઆત છે. બીજું કે સુરત શહેરની અંદર કોર્પોરેશનની અંદર જે કમિટી બનાવવામાં આવે છે એ કમિટી જે 10 જણની છે એ 10 જણની કમિટીમાં પણ ભારતીય જનતા પાર્ટીના બંધારણની અંદર 2 કમિટીમાં એક શિડ્યુલ કાસ્ટ એક શિડ્યુલ ટ્રાઇબની કમિટીના ચેરમેન બનાવવામાં આવે છે, તે પણ બનાવવામાં આવ્યા નથી. બીજું કે ભારતીય જનતા પાર્ટીના બંધારણમાં એક એવી બી જોગવાઈ છે કે ભરૂચ, સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ, ભાવનગરની અંદર જ્યારે ભાવનગર, રાજકોટ, બરોડા અને અમદાવાદમાં રોટેશન પ્રમાણે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન રોટેશન પ્રમાણે આપવામાં આવે છે. તો સુરત શહેરની અંદર આ રોટેશન પ્રમાણે આપવામાં નથી આવતા, તેની પણ અમે રજૂઆત કરી છે. હું ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠન કાર્યકર્તા છું, નરેન્દ્રભાઈ મોદીનો હું એક ચાહક છું, એમની સાથે પણ અમે ઘણા કાર્યક્રમો કર્યા છે. પરંતુ જે અમને અન્યાય થાય છે અને એ અન્યાયનો પડઘો આપના મીડિયાના માધ્યમથી જે ઉપર રજૂઆત થાય, સુરત શહેરમાં રજૂઆત થાય એવી અમે અપેક્ષા અને આશા રાખીએ છીએ. હું નવીનચંદ્ર વલ્લભભાઈ વાઘેલા, માજી કોર્પોરેટર, માજી ચેરમેન અને માજી શહેર સંગઠનનો મંત્રી, ભારતીય જનતા પાર્ટી સુરત, અનુસૂચિત જાતિ SC મોરચા પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યો છું. 1987થી 2000 સુધી કોર્પોરેટર તરીકે પણ સેવા બજાવી છે. અનેક રીતે હું દરેક પાર્ટીના હોદ્દા ઉપર બી ફરજ બજાવી ચૂક્યો છું. 1987થી આજ દિન સુધી
અનેકવાર શહેરની બોડીઓ બની અને મુખ્ય બોડી જેવી રીતે પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રીઓ, ખજાનચી વગેરે જેવા મુખ્ય હોદ્દામાં આજ દિન સુધી એસસી અને એસટીને પ્રતિનિધિત્વ મળતું રહ્યું છે. પરંતુ આ વર્ષની નવી જે બોડી બની પરેશભાઈ પટેલ સુરત શહેર ભાજપના પ્રમુખ તરીકે, તેમની બોડી હમણાં જે ડિક્લેર થઈ 21 સભ્યોની, એમાં પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મહામંત્રીઓ અને મંત્રીઓ, આ બોડીમાં 21 જણામાં એક પણ એસસી કે એસટીને સ્થાન મળ્યું નથી. આ ભારતીય જનતા પાર્ટીના બંધારણમાં જ લખાયેલું છે કે એક પ્રતિનિધિ એસસીનો અને એક પ્રતિનિધિ એસટીનો આમાં સમાવેશ કરવામાં આવે છે, મહિલાનો સમાવેશ કરવામાં આવે છે મુખ્ય હોદ્દાઓમાં. પરંતુ કોઈ કચાશ રહી ગઈ કે શરત ચૂક છે તે મને બહુ ધ્યાનમાં નથી. પરંતુ અમારી એવી માંગણી અને લાગણી છે કે આ મુખ્ય હોદ્દામાં જે પરંપરા મુજબ ભારતીય જનતા પાર્ટીના બંધારણમાં દર્શાવ્યા પ્રમાણે આખા ગુજરાતમાં દરેક મહાનગરપાલિકા, નગરપાલિકાઓમાં આનું પ્રતિનિધિત્વ મળતું આવ્યું છે. પરંતુ સુરતમાં કેમ બાકાત રહ્યું તે મને પણ સમજાતું નથી. તો અમારી એવી માંગણી અને લાગણી છે કે ટૂંક સમયમાં આમાં જે પણ હોય કચાશ તે દૂર કરે અને પાર્ટી સમાજને ન્યાય આપે.